જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો પહેલો દિવસ। આવો સાંભળીએ કાંઠા ગોરની વાર્તા। પુરુષોત્તમ માસ આવ્યો। આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠા ગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે। ગામમાં એક ઘર હતું। તેમાં એક ડોશી અને બે વહુઓ રહે। ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય અને કાંઠા ગોરનું પૂજન કરી ઘરે આવે। પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એકે દિવસે સાથે ન ગઈ। નાની વહુને થયું, ચાલો આજે તો મારા જેઠાણીને બોલાવું। એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી નદીએ જઈએ, નાઈશું ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠા ગોરનું પૂજન કરીશું અને હરિગીત ગાતા ગાતા ઘરે આવીશું। મોટી વહુ અભિમાનની ભરેલી હતી। તે બોલી ઉઠી, મારે કાંઈ આવવું નથી। એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ। હું તો ક્યાં તારા જેવી નવરી છું। મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા અને ઝૂલતા પારણા, કેડમાં કિક્કો અને કપાળે ટીકો, વાડે વછેરા અને પરવાડે પાડા, કડકડતી ખીચડી ને સુવાવડી દીકરી। હું ક્યાં તારા જેવી નવરી છું। તું તારે કાંઠા કુવા ગણતી ફર અને નડી નાડે રખડતી ફર। નાની વહુને જેઠાણીની વાત કડવી ઝેર જેવી લાગી। એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાહવા ગઈ। મોટી વહુને ચારે કોર સરખાઈ હતી। એને વ્રત વતુલાની કઈ પડી નહોતી। એ તો ઉના પાણીના ત્રાંબા કુંડા ભરીને છપ છપ નાય ને ધબ ધબ ધુએ, હાલરડા ગાય અને સુખડી ખાય। થોડા દિવસ વીત્યા અને કાંઠા ગોરનો કોપ થયો। આજે મોટી વહુને તો રા રજવાડેથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી। મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાડે વછેરા નથી, પરવાડે પાડા નથી, વલોણા ઘૂમતા નથી અને પારણા ઝૂલતા નથી। મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો। સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું, મારું તો ધનોત પનોત નીકળી ગયું, હવે હું શું કરું। સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું, વહુ એ તો કાંઠા ગોરનો શાપ લાગ્યો છે। તું કાંઠા ગોરનું વ્રત કર, ગોરમાં બહુ દયાળુ છે, તેમની કૃપાથી સૌ સારાવાના થશે। મોટી વહુએ કહેવું માન્યું અને ઝટ દઈને ઉઠી। છાબડીમાં ફૂલ અને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દીપ લીધા, શ્રીફળ અને સોપારી લીધા, કળશ અને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાહવા નીકળી। મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાંઠા ગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી। ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલા હતું એમ હેમ ખેમ। મોટી વહુને તો કાંઠા ગોર ફળ્યા। તે દિવસથી તેને નિયમ લીધો કે જીવીશ ત્યાં સુધી કાંઠા ગોરનું વ્રત ખરા ભાવથી કરીશ। આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ અને હરિભજન કરીશ। હે કાંઠા ગોરમાં, જેવા મોટી વહુને રૂઠ્યા તેવા કોઈને રૂઠશો નહીં, અને જેવા મોટી વહુને ફળ્યા તેવા સૌને ફળજો। બોલો કાંઠા ગોરની જય। તો આ હતી પુરુષોત્તમ માસના પહેલા દિવસની વાર્તા। પુરુષોત્તમ માસની દરરોજની વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।